કેમ છો મારી ફેમિલી? હું અત્યારે કડકડતી ઠંડીમાં પહોંચી ગયો તો ફેમસ નાસ્તા સેન્ટરના ત્યાં પકોડા ખાવા માટે. અહીંયા આગળ મેથીના, આલુના, પ્યાજના તમામ અલગ અલગ વેરાયટીના ગરમા ગરમ લાઈવ પકોડા બનાવીને આપવામાં આવે છે. જી હા મિત્રો, વિડીયોમાં લોકેશન જાણવું છે? ચાલો તમને બતાવું. અહીંયાની મેઇન ખાસિયતની વાત કરું તો અહીંયાના જે ભજીયા સાથે કહેવાય કે પાઉં આપવામાં આવે છે અને અહીંયાની ચટણી છે ખજૂર આમલીની ચટણી, તો ભાઈ એકદમ અલગ જ ટેસ્ટ છે ભાઈ. તો ચાલો તમને લોકેશન બતાવું. વિડીયો જોજો, વિડીયો ગમે તો લાઈક શેર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. बिल्कुल फेमस राजस्थानी चटनी इसका राजस्थानी चटनी है तो बात मैं तो डेली आता हूँ इधर खाना डेली 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 क्या बात है. एक दिन छोड़ के એની અંદર તમે જોઈ શકો છો મિક્સ પકોડા છે, આલુના છે, મેથીના છે, સાથે પાઉં આપવામાં આવે છે એક ને ચટણી છે ભાઈ. આ જોઈ લો ભાઈ, મરચાં આવી ગયા ગરમા ગરમ. ભાઈ કેમ છો? મજામાં? પકોડા ટ્રાય કરવા આવ્યા એમ? રેગ્યુલર આવો કે પહેલી વાર? રેગ્યુલર એમ. સૌથી વધારે તમને પકોડામાં કયા પકોડા મસ્ત લાગ્યા એમ? એટલે મેથીના, આલુના કે પછી પ્યાજના મિક્સ? બરોબર. તો કેમ છો મારી ફૂડી ફેમિલી? ફરીવાર તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. ને મિત્રો, અત્યારે કડકડતી ઠંડી પડી રહી હતી ને અત્યારે આપણે પહોંચી ગયા છે આ મસ્ત મજાનો પકોડાનો નાસ્તો ટ્રાય કરવા માટે. ક્યાં આગળ ખબર? મારી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો કે મસ્ત મેથીના, આલુના અને પ્યાજના પકોડા ગરમા ગરમ બનાવીને ખવડાવવામાં આવે છે અને ફૂલ મોજ આવી જાય એવો સવારનો નાસ્તો કરાવે છે. તો વધુ આપણે સમય નહીં લઈએ. વેલકમ ટુ બેક માય ચેનલ જેપી વ્લોગ્સ. આજે આપણે આવી ગયા છીએ પકોડાનો મસ્ત મજાનો નાસ્તો ટ્રાય કરવા માટે. તો ચાલો મારી સાથે આજે આપણે તમને ટ્રાય કરાવશું પકોડા. તો મિત્રો, અત્યારે આપણે જોઈ શકો છો ફેમસ નાસ્તા સેન્ટર. ત્યાં આગળ અત્યારે ગરમા ગરમ લાઈવ પકોડા બનાવીને ખવડાવવામાં આવે છે અને વહેલી સવાર છે અને ભીડ તમે જોઈ શકો છો ભાઈ. જોઈ લો, સવારમાં જોરદાર ભાઈ ગરમા ગરમ નાસ્તો અહીંયા મળે છે. જોઈ લો, ગરમા ગરમ પકોડા બની રહ્યા છે અત્યારે ભાઈ. શું નામ છે ભાઈ તમારું? હરેશભાઈ. આપણે સૌથી પહેલાં પકોડા કયા કયા રાખો છો તમે? આલુ મેથી પ્યાજ. આલુ મેથી પ્યાજ. ટાઈમે શું કોઈને અહીંયા આગળ આવવું હોય તો? 9 થી 3 વાગે. સવારે 9 વાગ્યાથી 3 વાગે. શું છે પ્રાઇસ? શું છે પ્લેટ? 40 વાળી, 50 વાળી, 30 વાળી. 30 રૂપિયામાં કેટલા ગ્રામ? અને 60 ભજીયા એક પાવ આવે. બરોબર. પાવ સાથે ભજીયા? હા, પાવ. શું વાત છે યાર. તો આપણે 400 કિલો, 400 રૂપિયા. 400 રૂપિયાના કિલો. હા સર. બરોબર. આ લાઈનમાં કેવી રીતે વિચાર આવે કે આપણે પકોડા બનાવીને ખવડાવવું સવાર? ગુજરાતીને કહેવાય ને કે પકોડા તો ભાઈ સવારના નાસ્તામાં જોવે જ. ખાસ કરીને લગ્નમાં આપણે બહુ પકોડા ખાતા હોઈએ. તો આ વિચાર કેવી થાય તમને? બીજા પેલા જતો નામ. અચ્છા, એટલે આની પહેલાં કંઈ નોકરી કરતા? હા. ક્યાં? મારે તો ગાંધી માર્કેટ. અચ્છા, આમ સેમ જ લાઈન? હા, સેમ લાઈનનો. બરોબર. આ જગ્યાએ કોઈને આવવું હોય તો શું કહેવાય લોકેશન, એડ્રેસ? નગરપાલિકાની પાછળ ગલી. નગરપાલિકાની પાછળમાં? હા. તમારું નામ હરેશ? અરે આ જગ્યાએ કેટલો ટાઈમ થઈ ગયો? 3 વર્ષ. 3 વર્ષ થયા. શું વાત છે. ચાલો, આજે તમારા પકોડા હું પહેલી વાર ટ્રાય કરવા આવ્યો છું. મસ્ત મજાના એક પ્લેટ લઈ દો 30 રૂપિયાવાળી. જોઈ લો મિત્રો, અત્યારે ગરમા ગરમ પકોડા બની રહ્યા છે. મિક્સ પકોડા છે ભાઈ, મેથીના, આલુના, પ્યાજના. ને અત્યારે લાઈન તમને જો બતાવું, જોઈ લો. આ બધા લોકો અત્યારે નાસ્તો ટ્રાય કરવા માટે આવે. કેમ છો કાકા? મજામાં? બાજુમાં છે મસ્ત મજાનું છે ચાય આઉટલેટ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને પકોડા મળી જાય છે. એટલે ખાસ કરીને ચાય સાથે પકોડા ખાવાની મજા તો કંઈક ઓર જ છે ભાઈ. અને ખાસ કરીને શિયાળાની અંદર પણ ઠંડી લાગતી હોય ને ભાઈ, આ પકોડા ખાઓ ને એટલે 100% તમારી ઠંડી ઉડી જાય. અને વહેલી સવારનો નાસ્તો ટ્રાય કરવા માટે ખાસ કરીને અહીંયા લોકો આવતા હોય છે. આ જોઈ લો, આ રીતનું આઉટલેટ છે અને હરેશભાઈ 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા. જોઈ લો, આ બધા અત્યારે જો ખાસ કરીને ચાય પીતા જાય અને આ ભાઈ હરેશભાઈના પકોડા ખાતા જાય. ફૂલ વેટિંગમાં ભાઈ. આ બધું જોઈ લો, અત્યારે બધા આ રીતનું આઉટલેટ છે અને પકોડા ટ્રાય કરી રહ્યા છે. શું ભાઈ કેમ છો? મજામાં? પકોડા ટ્રાય કરવા આવ્યા એમ? રેગ્યુલર આવો કે પહેલી વાર? રેગ્યુલર એમ. સૌથી વધારે તમને પકોડામાં કયા પકોડા મસ્ત લાગ્યા એમ? એટલે મેથીના, આલુના કે પછી પ્યાજના મિક્સ? બરોબર બરોબર. શું વાત છે. થેન્ક યુ, થેન્ક યુ. કેમ છો કાકા? મજામાં? પેટમાં ગયા ભાઈ, બધા મસ્ત લાગે. કેવા નાસ્તો છે અહીંયા? પહેલી વાર આવ્યા? ટ્રાય કરો, મને તમારો રિવ્યૂ આપજો. જોઈ લો મિત્રો, અત્યારે આ રીતનું આઉટલેટ છે અને મારી એક્ઝેક્ટ બાજુમાં આ રીતનું બેસીને પકોડાની મોજ કરાવે છે. અને આ સાઈડ છે, લેફ્ટ સાઈડ છે ચાનો કોર્નર છે. એટલે ચાય પીતા જાઓ અને પકોડા ખાતા જાઓ
અને શિયાળાની અંદર કહેવાય કે મોજે મોજ આવી જાય ભાઈ. સવારમાં પકોડા એટલે ભાઈ હરેશભાઈના. જોઈ લો ભાઈ, અત્યારે કહેવાય કે પાર્સલ કરી જાય. પાર્સલ અવેલેબલ છે ભાઈ? પાર્સલ અવેલેબલ છે. જોઈ લો ભાઈ, સવારે 9 વાગ્યાથી કરીને બપોરના 3 વાગ્યા સુધી. જોઈ લો અત્યારે આ રીતે पकौड़ा भाई गर्मा गर्म तैयार, साथ पाव नी मौज. कैसा लगा आपका पकौड़ा का टेस्ट? कैसा लगा? पकौड़ा का टेस्ट लगा भाई, गजब है. घर पे बनाते हो और इधर क्या आपको खास लगा इसका भैया का? हर चीज़ खास है, टेस्ट हो, वेराइटी हो. फुल ओके ओके. सारी चटनी और तगड़ी है. अपन अभी विंटर सीजन चल रहा है और ठंडी में ये पकौड़े खाने कहाँ मिलेंगे? सही बात है ना. बिल्कुल सही बात. तो मित्रों તમે જોઈ શકો છો ભાઈ, પકોડા તો ફેમસ છે જ. ફેમસ નામ ફેમસ અને પકોડા એ ફેમસ ભાઈ. પકોડા નહીં જે કહેવાય ને, ચટણી બહુ ફેમસ. શું બોલ? बिल्कुल फेमस राजस्थानी चटनी इसका फेमस. રાજસ્થાની ચટણી છે. શું વાત છે. જોઈ લો ભાઈ, चटनी है. લસણ અને આમલીની ચટણી મિક્સ કરીને આપે છે. બરોબર. मैं तो डेली आता हूँ इधर खाना, ડેલી डेली. ડેલી ક્યાં बात है. एक दिन छोड़ के एक दिन. ओहो एक दिन अजमेर, एक दिन यहाँ तो खाना आता बनता है. ओहो क्या बात है. सबसे फेमस पकौड़ा आपका मतलब मेथी का लगा, प्याज का लगा और आलू का, कौन सा? प्याज मेथी दोनों बढ़िया है. प्याज मेथी दोनों बढ़िया. બરોબર. સો મિત્રો જોયું ભાઈ, એ ભાઈ છે એક દિવસ નહીં એક દિવસ રેગ્યુલર પકોડા ટ્રાય કરવા માટે આવે છે. એમને ખાસ કરીને મિક્સ પકોડા છે, બહુ સારો ટેસ્ટ લાગ્યો. તો ભાઈ પકોડા તો ભાઈ ફેમસ છે જ, આમનું નામ ફેમસ છે ને સાથે સાથે પકોડા બહુ ફેમસ છે. તો ભાઈ એકવાર જરૂરથી આ જગ્યાએ આવજો, ટ્રાય કરજો અને કેવો લાગે છે તમને પકોડાનો ટેસ્ટ મને કમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો અત્યારે જોઈ શકો છો તમે, અત્યારે મારી સમક્ષ કસ્ટમર છે ભાઈ, અત્યારે ખાસ કરીને પકોડાની મોજ લઈ રહ્યા છે. આપણે મંગાવ્યા છે, આ પ્લેટની પ્રાઇસ છે 30 રૂપિયા. એની અંદર તમે જોઈ શકો છો મિક્સ પકોડા છે, આલુના છે, મેથીના છે, સાથે પાઉં આપવામાં આવે છે એક, અને ચટણી છે ભાઈ. આ જોઈ લો ભાઈ, મરચાં આવી ગયા ગરમા ગરમ. અંદરથી તમે સ્ટફિંગ જોઈ શકો છો, એકદમ કહેવાય કે મેથીના છે. ફૂલ કહેવાય ને કે સ્પાઇસી પકોડા છે ભાઈ, તીખા તીખા છે ભાઈ. તીખાના શોખીનો તો જલ્દીથી આવી જાજો આ જગ્યાએ. આ જોઈ લો કેટલા ક્રિસ્પ છે પકોડા ભાઈ, જોઈ લો. આ છે પ્યાજના પકોડા. પાઉં અને પકોડા આ વચ્ચે ખાઈ આવી રીતે રાખી અને ખાવાની મજા જ અલગ છે ભાઈ. પકોડાની વાત કરું ને તો મેથીના છે એ થોડા વધારે સ્પાઇસી છે, તો સ્પાઇસી લવર હશે તો એને બધા મજા આવશે. અને મિક્સમાં પકોડા આપે છે એ મને વેરાયટી બહુ મજા આવી. ખાસ કરીને એની વાત કરું તો કે ભાઈ પ્યાજના પકોડા મળે છે, મેથીના મળે છે અને બટાકાના મળે છે. એટલે 3 ફ્લેવરનો કહેવાય ને કે આમ વેરાયટીમાં તો ભાઈ જોરદાર ખવડાવે છે. અને બીજી એક ખાસિયત કહું તો પાઉં સાથે પકોડા હું પહેલી વાર ટ્રાય કરી રહ્યો છું. અને આ પાઉં સાથે જે કોમ્બિનેશન છે ને, ખાસ કરીને મેથીના પકોડા સાથે તમને બહુ મજા આવશે. આમલીની અને કહેવાય કે લીલી ચટણી બે મિક્સ કરીને આપે છે, સાથે પાઉં આપે છે અને મરચાં આપે છે. તો 30 રૂપિયાથી પ્લેટ ચાલુ થાય છે, 30, 40 અને 50 રૂપિયાની પ્લેટ છે. સવારે 9 વાગ્યાથી કરીને બપોરના 3 વાગ્યા સુધી તમે જોઈ શકો છો. આ બધા મોજ કરવા આવે છે અને પકોડા ખાવા માટે કહેવાય કે અહીંયા આગળ ખાસ એવી ભીડ જામતી હોય છે. કેમ કે એનું કારણ છે એકદમ ગરમા ગરમ પકોડા મળે તો ખાવાની બહુ મજા આવે. અને એમાં ખાસ કરીને શિયાળાની ઠંડી હોય તો સવારમાં લોકો પહોંચી જતા હોય છે આ જગ્યાએ. તમે જોઈ શકો છો પાઉં સાથે પકોડાની મોજ કરવી હોય ને તો ભાઈ નગરપાલિકા TM ટાવરની એક્ઝેક્ટ બાજુમાં જ. શિયાળાની ઠંડીમાં સવારમાં નાસ્તો કરવો હોય ને તો ભાઈ હવે ચણાનો લોટ પલાળીને આપણે પોતે પકોડા બનાવવાની જરૂર નથી. અહીં છે અડધો કલાક વેટ કરવો એના કરતાં જલ્દીથી પહોંચી જાવ આ જગ્યાએ નાસ્તો કરવા મળે. શું કહેજો? ઘરે બનાવવા વાર લાગે, ઘરે બનાવવા તો વાર લાગે ને યાર, અડધો કલાક વેટ કરવો પડે. ન હોય ને તો બનાવવા તૈયાર ન હોય. હા એ જ છે ને વસ્તુ. અને અહીંયા આગળ ભાઈ આપણે વેરાયટી મળે પકોડાની, મેથીના મળે, પ્યાજના મળે. શું કહેશો તમે? ઘરે એમ કહે નહીં કે મેથીથી લેતા આવજો. પાર્સલ જોઈતું તો પાર્સલ અવેલેબલ છે, એટલે તમે પાર્સલ બી ઇન્સ્ટન્ટ તમને મળી જશે. નહીં બીજી ખાસિયતની વાત કરું તો આ ચટણી છે એમની, થોડી ખાટી અને થોડી તીખી. લીલા મરચાંની ચટણી અને આમલીની ચટણી મિક્સ કરીને આપે છે. જોરદાર ટેસ્ટ છે ભાઈ. ઘરનો એક ને એક સ્વાદ ખાઈને તમે બોર થઈ ગયા હોય ને તો આ જગ્યાના પકોડા તમે ટ્રાય કરશો 100% મજા કરશો, યાદ કરશો બહુ. અત્યારે ભાઈ ચટણી ખાલી થઈ જાય એટલી બી ડિમાન્ડ છે મારી. તીખી ચટણી છે,
આમલીની ચટણી છે અને લીલા રંગની કહેવાય કે ધાણાની ચટણી છે, મિક્સ ચટણી છે, રાજસ્થાની એકદમ ટેસ્ટ ફ્લેવર તમને મળવાનો છે. સવારમાં ખાસ કરીને કહેવાય ને કે પકોડા સાથે પાઉની મોજ આ જગ્યાએ તમને બેસ્ટ મળશે ગાંધીધામની અંદર. હવે જોઈ લો બીજા પકોડા બનાવશે હમણાં, જો બતાવું તમને એકદમ લાઈવ ગરમા ગરમ હલીને ભજીયા બનાવે ભાઈ. સ્ટાઇલ જોવો તમે ભજીયા બનાવવાની ભાઈ, હલતા ભજીયા બનાવે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ હલતા ભજીયા બનાવે એટલે ટેસ્ટ જોરદાર આવે. જોઈ લો કન્ટિન્યુઅસ તમે સ્પીડ જોવો ભાઈ. આ ચટણી તમારી એમ કહેવામાં આવે રાજસ્થાની ટેસ્ટ છે, ચટણી કઈ રીતે બનાવો છો? એટલે લસણની હોય છે અને બીજી કઈ હોય છે? હા, મીઠી ખજૂર આમલીની. બરોબર. હા બરોબર. રોજના આમ કહેવાય કેટલા કિલો વેચાઈ જતા હશે ભજીયા? 10-12 કિલો. બરોબર. તમારી યાર શોપનું નામ છે ફેમસ, નામ ફેમસ અને ભજીયા ફેમસ છે અને ખાસ કરીને ચટણી તમારી યુનિક વેરાયટી. ભાઈ કારીગરી છે તમારો. કેટલા વર્ષનો અનુભવ થઈ ગયો? 15 વર્ષ આ લાઈનમાં. શું વાત છે, હવે તો ફૂલ જમાવટ આવી ગઈ એમને ટેસ્ટમાં. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરીવાર આવી નવી રેસીપી તમારા માટે લઈને આવતા રહીશું. મિત્રો લોકેશનની વાત કરું તો આ છે TM ટાવર ને એની એક્ઝેક્ટ સામે ફેમસ નાતા સેન્ટર. કહેવાય કે પકોડા A1 છે ભાઈ. નામ ફેમસ છે પણ પકોડા જોરદાર ફેમસ છે ભાઈ, એવા ટેસ્ટ છે એનો. તો એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. આ બાજુ આવો તો આ સાઈડ એક્ઝેક્ટ નગરપાલિકાનો રોડ છે અને એની એક્ઝેક્ટ સામે આ ચાયની હોટલ છે અંબિકા ટી સેન્ટર ને એની એક્ઝેક્ટ સામે ફેમસ નાતા સેન્ટરના પાઉં પકોડા તમે જરૂરથી ટ્રાય કરજો. સો મિત્રો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ફેવરેટ પકોડા શિયાળાની સિઝનમાં કયા છે ખાસ કરીને જરૂરથી જણાવજો. મેથીના, આલુના કે પ્યાજ.